શિવકથાના કાર્યક્રમમાં નિમ્ન કક્ષાનું રાજકારણ સપાટી પર આવ્યું છે। સ્થાયી સમિતિ અધ્યક્ષે હોર્ડિંગ્સની તારીખ ઘટાડી અગાઉના ઠરાવમાં સુધારો કર્યા બાદ સહ પબ્લિસિટી દ્વારા હોર્ડિંગ ઉતારવા માંડ્યા છે। ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ મરાઠેએ કથાના હોર્ડિંગ લગાવવા ભલામણ કરી હતી। હવે ભક્તો સામે ખુલાસા કરવાની સ્થિતિમાં તેઓ ફિક્સમાં મુકાતા સ્થાયીના આવા ઠરાવથી ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। સહ પબ્લિસિટીનું ધાર્મિક કાર્યક્રમ વિરોધી વલણની ટીકા કરી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવાથી લઈ હાઈકમાન્ડને રજૂઆત કરનાર છે। ખરવાસા વિસ્તારમાં આયોજિત શિવકથાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હોય દેશભરમાંથી પ્રતિદિન લાખોની સંખ્યામાં કથા સાંભળવા માટે ભક્તો આવી રહ્યા છે। ત્યારે આયોજકો સાથે રાજકારણ જોડાયું હોય સોમનાથ મરાઠેના રાજકીય કદ વધતા જોઈને ભક્તો સવાલ કરી રહ્યા છે કે આ કાર્યક્રમ જોઈને કોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, જેના કારણે હોર્ડિંગ્સ ઉતારી લેવા પડ્યા। પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે ખરવાસામાં સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ કથાકાર પ્રદીપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો, જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં 80 જેટલા હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો। ઠરાવ રદ કરવા મુદ્દે સ્થાયી સમિતિ દ્વારા મને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જે યોગ્ય નથી। ઠરાવ રદ થવાના કારણે ભક્તોની ધાર્મિક લાગણી ડૂબાય છે અને સમિતિ ચેરમેન તરીકે મારું પણ અપમાન થયું છે। આગામી દિવસોમાં હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવશે। સમિતિ અધ્યક્ષ તરીકે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું। સહ પબ્લિસિટીવાળા કથામાં આગળ બેસવા માટે સતત પાસ માંગીને અમને બ્લેકમેલ કરતા હતા। તેમના વિરોધી વલણથી આગામી દિવસમાં તેમની સામે વિરોધ પ્રદર્શન કરાશે। ये बात एवी है साई लीला चेरिटेबल ट्रस्ट द्वारा 16 जान्युआरी थी 22 जान्युआरी दरमियान आंतरराष्ट्रीय कथावाचक पंडित प्रदीप मिश्राजी જ્યારે સુરતમાં પધારવાના હતા એના સંદર્ભે આ સુરતની જનતાને અને શિવ ભક્તોને એમનો મેસેજ મળે એ માટે સ્થાયી સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો। એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિના મૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા, પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો। તમે ચેરમેન છો, તમે જ ભલામણ કરી તો છતાં આ રીતનો વિવાદ? હું એ જ વાત કરવા માંગુ છું। એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે આને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। શિવ ભક્તોનો એમાં ખૂબ મોટો લાગણી દુખાવી છે। એમ તો લાગણી મારી બી દુખાની છે અને મારો બી એમાં અપમાન થયો છે। આ થયું છે એ બહુ ખોટું થયું છે। હવે કોને કર્યું છે હું હાઈકમાન્ડને એની ફરિયાદ આપવાનો છું અને હાઈકમાન્ડ બરાબર જે બી પગલાં લેશે, જે બી એની મતલબ વિગત મંગાવીને જે બી ખુલાસો કરશે એ મને માન્ય રહેશે। પરંતુ જે આ સનાતન ધર્મનો આ હિન્દુ ધર્મને એકત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાજી જ્યારે ભારતના સૌથી મોટા કથાકાર જેમાં લાખોની સંખ્યામાં એ ગ્રીન બુકમાં નામ લખી શકાય, વિશ્વની અંદર નામ લખી શકાય આવી આ કથા જ્યારે થઈ રહી છે અને વિશેષ આ ભારતની અંદર સૌથી મોટી આ શિવ મહાપુરાણ કથા જ્યારે 200 વીઘાની અંદર આ થઈ રહી છે, 200 વીઘા પાર્કિંગ, તો આટલો મોટો મહાકાય આ મહાશિવપુરાણ કથાને અમે છેલ્લા 2 મહિનાથી અમારા 80,000 રજીસ્ટર થયેલા સ્વયંસેવકો પોતાનો પસીનો એમાં ગાળી રહ્યા છે। આ ધર્મ માટે કામ કરે છે। અમે એમાં કોઈ રાજકારણ સાથે એનો કોઈ લેવું દેવું નથી, પરંતુ આ કેમ થયો આજ મને ખોટ લાગે છે।